નમસ્કાર મિત્રો, હવે થોડા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે। હાલ મિત્રો દરિયામાંથી તોફાની પવન ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અત્યારે ગુજરાતના દરિયા કિનારે ભારે તોફાન જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો બપોરના સમયે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે હવે ગુજરાતમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 20 તારીખ સુધીમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ જશે। એટલે મિત્રો હવે આજથી ગુજરાતમાં ગરમી ઘટશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડશે, દરિયામાંથી કેવો પવન ફૂંકાશે અને કેરળમાં જે મોટું વાવાઝોડું શરૂ થયું છે તે આગામી દિવસોમાં ગુજરાતના કયા જિલ્લા સાથે ટકરાશે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। પરંતુ મિત્રો એ પહેલાં દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને દબાવી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારી એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો અત્યારે કેરળના દરિયા કિનારે એક મોટું વાવાઝોડું શરૂ થઈ ગયું છે અને તે ધીમે ધીમે ગુજરાત બાજુ આવશે અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદ લાવશે। ત્યાર પછી મિત્રો એક વાવાઝોડું સૌરાષ્ટ્રની નીચેના દરિયામાં શરૂ થઈ ગયું છે, જે હાલ દરિયામાં ભારે તોફાન મચાવી રહ્યું છે। આ વાવાઝોડું લગભગ 20 તારીખ આસપાસ ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે ટકરાશે, જેના કારણે ધોધમાર વરસાદ આવશે। હાલ મિત્રો અમદાવાદ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ મધ્ય ભારતમાં પણ નાના મોટા વરસાદી વાવાઝોડા શરૂ થઈ ગયા છે, જે આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થઈને દરિયામાં જવાના છે, જેના કારણે હવે ગુજરાતમાં મોટા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। આ વાવાઝોડાને કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં પૂર આવશે અને લોકોના ઘરો પણ તણાઈ જશે, ખેડૂતોના ખેતરો પણ તણાઈ જશે। મિત્રો હવે ગુજરાતમાં ચોમાસા ઋતુની શરૂઆત થવાની છે અને તેની સાથે મોટા વાવાઝોડા શરૂ થવાના છે, જેના કારણે હવે દરેક લોકો સાવધાન થઈ જજો, કારણ કે આ વર્ષે ગુજરાતમાં ભારે તોફાન આવવાનું છે। મિત્રો હાલ કચ્છથી થોડે દૂર દરિયામાં એક નાની વરસાદી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, જે પવન સાથે આગળ વધી રહી છે, જે આગળ આવતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાઈ શકે છે, જેના કારણે દરિયા કિનારે ભારે તોફાન અને વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો ગુજરાતમાં આ વર્ષે ભારે પવન, તોફાની વરસાદ અને વાવાઝોડું એમ 3 આફત આવી શકે છે, એટલે આ વર્ષે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે આ વર્ષે મગફળી, તલ જેવા પાકો બરબાદ થઈ શકે છે। આજે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં મોટું એલર્ટ આપ્યું છે, કારણ કે આ ભાગોમાં મોટા વાવાઝોડા ટકરાશે, જેના કારણે તોફાની પવન અને વરસાદનું તાંડવ જોવા મળી શકે છે। આજે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 20 તારીખ પછી ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ એક પછી એક વાવાઝોડાનો ખતરો જોવા મળશે। એટલે વાવાઝોડા આવે ત્યારે ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, ઘરોની બહાર નીકળતા પહેલાં સાવધાન થઈ જજો અને શાંતિ જાળવજો। મિત્રો ત્યાર પછી આજે હવામાન વિભાગે એક મોટી આગાહી જાહેર કરી છે, તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો આજે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં બેઠેલું ચોમાસું આ વખતે કેરળના દરિયા કિનારે વહેલા પહોંચી જશે। હાલમાં 23મી મે સુધીમાં અંદમાન અને નિકોબાર ટાપુમાં ભારે વરસાદની અપેક્ષા છે। ત્યારબાદ ચોમાસાની ગતિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ આગળ વધશે। ચોમાસું સત્તાવાર રીતે 10 જૂન સુધીમાં મુંબઈ અને 15મી જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે। ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના હવામાનમાં એક મોટો ફેરફાર થવાની સંભાવના છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 19થી 24મી મે દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ કે તેથી વધુ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધારે વરસાદ પડી શકે છે।
આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા જોવા મળશે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી લીધી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.